નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગુજરાતી વિષયની માર્ચ 2025ની એક્ઝામ માટેની બ્લુપ્રિન્ટ જોવાના છીએ। તો વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર તમને અવનવા ધોરણ 12ના વિડીયો મળતા રહેશે। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખેલું છે કે શૈક્ષણિક વર્ષ 2023-24ની બ્લુપ્રિન્ટ, પણ જે 2023 અને 2024ની એક્ઝામ લેવાની અને એ બ્લુપ્રિન્ટ હતી એ જ 2025ની અંદર બ્લુપ્રિન્ટ રહેલી છે અને એનો લગતો આખો પરિપત્ર છે એ પણ બોર્ડ દ્વારા જાહેર કરેલો છે કે 2023-24ની અંદર જે બ્લુપ્રિન્ટ જાહેર કરેલી છે એ જ બ્લુપ્રિન્ટ છે 2025ની અંદર રહેશે। આવો પરિપત્ર પણ આવી ગયો છે, એટલે હવે આપણે આ બ્લુપ્રિન્ટ જોઈએ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર આપ્યો છે, એ આપણે બહુ નથી જોવું, આપણે સીધા બ્લુપ્રિન્ટ તરફ આગળ વધીએ। તો અહીંયા તમને પ્રશ્નપત્રનું આખું માળખું આપેલું છે કે કેવી રીતના તમને પ્રશ્ન પૂછાશે, પણ આપણે સીધા પ્રશ્ન ઉપર જઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે કે કેવી રીતના પ્રશ્ન તમને પૂછાય છે। અહીંયા પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે મોડેલ પેપર પણ નીચે તમને આપેલું છે। ઓકે, ત્યાં જઈએ આપણે સીધા। તો અહીંયા તમે નમૂનાનું પ્રશ્ન પેપર જોઈ શકો છો। એની અંદર સૌથી પહેલા છે વિભાગ એ આવે છે। વિભાગ એ આખો પદ્ય આધારિત વિભાગ છે। ટોટલ ABCD અને E આમ 5 વિભાગ હશે। એની અંદર સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ એ આવે છે। વિભાગ એ આખો પદ્ય આધારિત છે। પદ્ય એટલે શું થાય તો કે કાવ્ય આધારિત આખો વિભાગ છે। એની અંદર કેવી રીતના પ્રશ્ન પૂછાય છે તો કે 3, 1, 2 અને 3 પ્રશ્ન ક્રમાંક છે, એની અંદર 3 વિકલ્પો પૂછાય છે। એના પછી આપણે આગળ વધીએ। એના પછી નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ હેતુલક્ષી ઉત્તર લખો। 1-2 શબ્દોની અંદર જવાબ લખવાના થશે, જે આખા અનુક્રમણિકા આધારિત પ્રશ્નો છે। 4, 5 અને 6 3 પ્રશ્નો આવા આવે છે। ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર જવાબ આપો। 4 પ્રશ્ન તમને એવા પૂછાય છે, દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે। ત્યાર પછી નીચેના પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ટૂંકમાં ઉત્તર લખો। કોઈ પણ 3, આપણને 4 પ્રશ્ન આપ્યા છે, એમાં કોઈ પણ 3 પ્રશ્નના જવાબ લખવાના છે। દરેક પ્રશ્નના 2 ગુણ છે, 3 લખશો એટલે ટોટલ 6 ગુણ આપણને મળશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। તો નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો। ટોટલ 2 પ્રશ્ન આપણને આપેલા છે, એમાંથી કોઈ પણ એક પ્રશ્ન આપણે લખવાનો છે। એક પ્રશ્નના કેટલા માર્ક્સ છે તો કે 4 માર્ક્સ। તો આવી રીતનો વિદ્યાર્થી મિત્રો આખો વિભાગ એ હતો। હવે આપણે વિભાગ બી જોઈએ। તો વિભાગ એ ની જેમ જ વિભાગ બી આખો ગદ્ય આધારિત છે, એટલે કે પાઠ આધારિત છે, જેની અંદર સૌથી પહેલા 3 વિકલ્પો પાઠમાંથી પૂછવામાં આવેલા છે, 16, 17 અને 18। ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપો। 19, 20 અને 21 જે ત્રણેય પ્રશ્નો છે એ અનુક્રમણિકામાંથી પૂછાય છે। તો તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ની અંદર અનુક્રમણિકા જે પેલા પન્ના ઉપર આપી છે ખાસ તૈયાર કરવાની છે, કારણ કે 6 માર્ક્સનું તો તમને અનુક્રમણિકામાંથી આવ્યું છે। ઓકે, એના પછી માગ્યા મુજબ જવાબ આપો। 4 પ્રશ્ન એવા આવે છે પાઠના આધારિત, દરેક પ્રશ્નનો 1 ગુણ। ત્યાર પછી 3-4 વાક્યની અંદર જવાબ લખવાના છે। કોઈ પણ 3, 4 આપ્યા છે, 3 લખવાના છે, દરેકના 2 ગુણ છે, 6 ગુણ ટોટલ એના થશે। એના પછી આપણે આગળ વધીએ। તો સવિસ્તર કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપણે આપવાના છે। 2 પ્રશ્નો અહીંયા આપ્યા છે, એમાંથી 1 લખશો એટલે 4 ગુણ મળશે। એમાં મોટે ભાગે બીજો પાઠ છે ખીજડીએ ટેકરે, એમાંથી પ્રશ્ન આવે છે, તો ખાસ એ પાઠ તમારે તૈયાર કરવો જોઈએ। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોર્ડની એક્ઝામ માટેનો પાઠ કોઈ હોય તો એ આ છે, એમાંથી મોટા ભાગના પ્રશ્નો તમને પૂછવામાં આવે છે, તો ખાસ તમારે બીજો પાઠ છે તૈયાર કરવો જોઈએ। એની અંદર આ જ પાઠની અંદરથી આ જ પ્રશ્ન મોટે ભાગે પૂછાય છે કે ખીજડીએ ટેકરે શીર્ષકની યથાર્થતા છળશો, આવી રીતનો પ્રશ્ન આવે છે। ત્યાર પછી આપણે વિભાગ સી જોઈએ। તો વિભાગ સી આખો વ્યાકરણ આધારિત વિભાગ છે। એની અંદર સૌથી પહેલા સમાનાર્થી શબ્દોની સામે જોડવાની છે, કોઈ પણ 4।
ટોટલ 5 આપણને આપેલા છે, એમાંથી કોઈ પણ 4 લખવાના છે. પ્રત્યેકના અડધા ગુણ છે. કેટલો? અડધો. 4 લખશો એટલે તમને 2 ગુણ મળશે. ત્યાર પછી નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને એનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્યને ફરીથી લખો. કોઈ પણ 4. દરેક પ્રશ્નનો અડધો ગુણ છે. આવી રીતે 2 ગુણ મળશે. ગામના ડાહ્યા લોકો ન્યાય તોળે છે. તો અહીંયા ન્યાયનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને વાક્ય ન બદલે એ રીતે ફરીથી લખવાનું છે. સેલ્વી નિર્દોષ હતી. તો સેલ્વી દોષી ન હતી. આ રીતે વાક્ય થાય. આ રીતે તમારે વાક્યનો અર્થ પણ ન બદલાવો જોઈએ અને વિરુદ્ધાર્થી શબ્દ પણ આવી જવો જોઈએ. આવી રીતે વાક્ય લખવાનું છે. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કોઈ પણ 4. પ્રત્યેકના અડધા ગુણ છે. 5 આપ્યા છે, એમાંથી 4 લખો એટલે 2 ગુણ મળશે. ત્યાર પછી તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના જે માન્ય રૂપ છે લખવાના છે. પ્રત્યેકનો અડધો ગુણ છે. 2 આપેલા છે, સમદર અને વાઘા. એના પછી સાચી જોડણી લખવાની છે. કોઈ પણ 2. 3 આપણને આપેલી છે, એમાંથી કોઈ પણ 2 લખશો એટલે 1 ગુણ મળશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કોષની અંદર આપણને જે સૂચના આપેલી છે એ પ્રમાણે વાક્ય લખવાનું છે. પેલું વાક્ય અહીંયા આપેલું છે કે ભાવ અને વિચારનું અદ્ભુત રસાયણનું સિદ્ધ થયેલું છે. વાક્યમાં વિશેષણ શોધો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આટલા પ્રશ્નો તમને એમ પૂછાય છે. 6 પ્રશ્ન તમારે જવાબમાં લખવાના છે. ટોટલ આપણને 7 આપ્યા છે, પણ 6 પ્રશ્ન તમે લખશો એટલે 3 ગુણ મળશે. દરેક પ્રશ્નનો અડધો ગુણ છે. વાક્યની અંદર જે સૂચના લખેલી છે એ પ્રમાણે જવાબ લખવાના છે. એની અંદર વિશેષણ પૂછાય છે, નિપાત પૂછાય છે અને કૃદંત પૂછાય છે. જેમાં પહેલા વાક્યમાં વિશેષણ શોધવાનું હોય છે. બીજી ખાલી જગ્યા છે એમાં વિશેષણ લખવાનું હોય છે પાઠના આધારે. ત્યાર પછી ત્રીજા વાક્યમાં નિપાત શોધવાનું હોય છે અને ખાલી જગ્યાની અંદર એના પછી નિપાત લખવાનું હોય છે પાઠના આધારે. ત્યાર પછી વાક્યમાંથી કૃદંત શોધવાનું હોય છે અને કૃદંતનો પ્રકાર એક પૂછાય છે. અને ત્યાર પછી વાક્યમાંથી કૃદંત છે એ કયું પાઠમાં આવ્યું છે એ તમારે લખવાનું છે. તો આટલા પ્રશ્નો છે તમને કોર્સની અંદર સૂચના આપેલી છે એ પ્રમાણે જવાબ લખવાના થાય. તો આ રીતના પ્રશ્ન તમને પૂછાય છે. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે અને એના વાક્યની અંદર પ્રયોગ કરવાના છે. પ્રત્યેકનો 1 ગુણ. કોઈ પણ 2 પૂછાય છે. 3 આપ્યા છે, એમાંથી 2 લખવાના થશે. ત્યાર પછી કોર્સની અંદર સૂચના આપેલી છે એ પ્રમાણે જવાબ લખવાના છે. કોઈ પણ 3. 4 પ્રશ્ન આપેલા છે, જેની અંદર વાક્યમાં લેખન રૂઢિ સુધારો, વાક્યમાં ભાષા શુદ્ધ કરો, વાક્યની અંદર પદક્રમ ગોઠવો અને વાક્યમાં પ્રત્યય સુધારો. આવી રીતના 4 પ્રશ્ન આપેલા હશે. એમાંથી તમારે કોઈ પણ 3 પ્રશ્નના જવાબ લખવાના થશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંયુક્ત કે સંકુલ વાક્યો આપણને આપેલા હશે અને સાદા વાક્યોની અંદર ફેરવવાના છે. તો અહીંયા જે પ્રત્યય વપરાયેલા હોય એ તમે કાઢી નાખો અને પછી તમે વાક્યને ક્રમ આપી દો એટલે એ સાદું વાક્ય થઈ જશે. કશું બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા ન હતા. એના પછી મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. તો મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું રહેતું, આ એક વાક્ય. બીજું વાક્ય મારું ધ્યાન હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમે સાદા વાક્યો લખી શકો. એના પછી સાદા વાક્યો આપેલા છે એને આપણે સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવવાના છે. કોઈ પણ 2 પૂછાય છે. સંયુક્ત કે સંકુલને સાદામાં ફેરવો એ 2 પૂછાય છે અને સાદા વાક્યો આપેલા હોય એને સંયુક્ત કે સંકુલમાં ફેરવો 2 એવા પૂછાય છે. આવી રીતનું ટોટલ 4 માર્ક્સનું આવું પૂછાય છે અને હોતું નથી કાંઈ, હાવ હેલું છે. દાખલા તરીકે પ્રભાશંકર સમજતા હતા ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. અહીંયા ખાલી કે જ લખવાનો છે. યોગ્ય પ્રત્યય મૂકવાનો છે. યોગ્ય પ્રત્યય તમે મૂકી દેશો એટલે એ વાક્ય છે સંયુક્ત કે સંકુલ થઈ જશે. તો આવી રીતનું વિદ્યાર્થી મિત્રો ટોટલ 4 માર્ક્સનું પૂછાય છે. તો ખાસ તમારે આની અંદર પણ ધ્યાન આપવું જોઈએ. એના પછી વિભાગ ડી આખો અર્થગ્રહણ આધારિત છે, જેની અંદર સૌથી પહેલા એક કાવ્ય આપેલું છે. એ કાવ્યની નીચે 5 પ્રશ્નોના જવાબ લખવાના થશે. ટોટલ 5 પ્રશ્નો તમને આપેલા હશે. એ 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે.
ત્યાર પછી એક ગદ્યખંડ આપેલું છે, એ ગદ્યખંડ વાંચી અને નીચેના 5 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ત્યાર પછી એક ગદ્યખંડ આપેલો છે, એનું ત્રીજા ભાગની અંદર સંક્ષેપીકરણ કરી અને ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે. ટોટલ 5 માર્કનું પૂછાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક ગદ્યખંડ આપેલો છે, એને વિચાર વિકાસના ક્રમની અંદર ગોઠવવાનો છે અને ફરીથી લખવાનો છે. જો યોગ્ય રીતે તમે પાઠને ભણ્યા હોય તો કઈ ઘટના પહેલા આવે છે એ તમને ખ્યાલ હશે. તો એ રીતની વિચાર વિકાસ ગોઠવી અને તમારે આખો એ ફકરો ફરીથી લખવાનો છે. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ છે, જેની અંદર સૌથી પહેલા છે એક અરજી લેખન પૂછાય છે. એક અરજી લેખન પૂછાય છે 5 માર્કની અંદર. એક ગદ્યખંડ આપેલું હોય એને વાદાત્મક ગદ્યની અંદર રૂપાંતર કરો, 5 માર્કનું એવું પૂછાય છે. જો તમારે વાદાત્મક ગદ્ય નથી લખવું તો એની અથવાની અંદર ભાવાત્મક ગદ્ય આપેલું હોય છે, તો એ તમારે લખવાનું થશે. હિન્દીની અંદર આવતું હોય છે, આવા મુદ્દા આપી દે અને એ રીતે તમારે આખી વાર્તા સ્વરૂપનું તૈયાર કરવાનું હોય છે. તો અહીંયા તમને જેટલા શબ્દોની અંદર કીધું હોય, દાખલા તરીકે 80 થી 100 શબ્દોની અંદર, તો એટલા શબ્દોની અંદર તમારે આખો પેરેગ્રાફ છે તૈયાર કરવાનો થશે. શેમાં? તો કે ભાવાત્મક ગદ્યની અંદર. એના પછી વિદ્યાર્થી મિત્રો 250 શબ્દોની અંદર 10 માર્કની અંદર છે એક નિબંધ પૂછાય છે. ટોટલ તમને 3 આપ્યા હશે, તમને જે સારું લાગે એક લખવાનું થશે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સામાન્ય પ્રવાહની બ્લુપ્રિન્ટ, ધોરણ 12ની ગુજરાતીની. તો આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.